તાજેતરમાં ગુજરાતમાં ટ્રાવેલ્સ બસોમાં વિદેશી દારૂની હેરફેરના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. આવો જ બનાવ રાધનપુરમાં સામે આવ્યો. રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પાટણની ટીમે બાતમી આધારે નાકાબંધી દરમિયાન ટ્રાવેલ્સ લક્ઝરી બસ રજિસ્ટર નંબર NL01B2149 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 765 બોટલ કિંમત ₹1,19,275 સાથે બે શખ્સોની ધરપકડ કરી. પોલીસે કુલ ₹11,29,257 મુદ્દામાલ સહિત ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આ પ્રકરણમાં રાજસ્થાનના ઉમારામ ઉર્ફે ઓમપ્રકાશ મેઘવાલ અને વિજયકુમાર જાટને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બિશ્નોઈ બાબુલાલ, તોફિક દલ, સરફરાઝ સમા અને જયદીપ બોરીચા સહિત 4 આરોપીઓ હજુ પણ ફરાર છે. રાધનપુર પોલીસે તેમની શોધખોળ તેજ કરી છે. એલસીબી પાટણની ટીમની સફળ કામગીરી. આ કાર્યવાહી માટે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વીકે નાથીની સૂચનાથી એલસીબી પાટણના પીઆઈ આરજી ઉનાગર અને તેમની ટીમે સંકલિત અભિયાન ચલાવ્યું. લક્ઝરી બસ ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.